શ્રાવણ મહિના સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી નાન ખટાઈ બનાવીશું। પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી વાર બનાવતા હશો તો પણ એટલા પરફેક્ટ રીતના બનીને રેડી થઈ જશે। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટિપ્સ સાથે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। ફરાળી નાન ખટાઈ બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં 1 બાઉલ જેટલું જામેલું ઘી લીધું છે। અહીં આ નાન ખટાઈમાં મેલ્ટેડ ઘી નથી લેવાનું। ત્યારબાદ એ જ બાઉલથી અહીં દળેલી ખાંડ લીધી છે અને એમાં 3 નંગ જેટલી મેં ઇલાયચી ફોતરા સહિત જ તેમાં એડ કરી લીધી હતી અને ખાંડને પીસીને આવી રીતના પાવડર બનાવી લીધો હતો। હવે ખાંડ અને ઘીના મિશ્રણને વિસ્કરની મદદથી સારી રીતના એને ફેટી લેવાનું છે। એને કન્ટિન્યુ એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ સુધી આપણે એને મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો ખાંડ અને ઘીનું મિશ્રણ છે એકદમ ફ્લફી થઈ ગયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ વ્હાઇટ થઈ ગયું છે। અહીં તમે જો પહેલી વાર બનાવશો અને પરફેક્ટ માપ હોવું જરૂરી છે। જો પરફેક્ટ માપ સાથે તમે આ નાન ખટાઈ બનાવશો તો પહેલી વારમાં જ તમારી આ નાન ખટાઈ છે ખૂબ જ સરળ રીતના બની જશે। જે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમારે શ્રાવણ મહિનો રહેતા હોય તેને પણ આ રેસીપી જરૂરથી શેર કરજો, જેથી તે લોકો પણ આ ફરાળી રેસીપીને એન્જોય કરી શકે। હવે ત્યારબાદ અહીં કાચી શીંગ લીધી છે। અહીં કાચી શીંગને મેં શેકી લીધી છે, ત્યારબાદ તેનો પાવડર કરી લીધો છે। હવે એને થોડી થોડી એડ કરતું જવાનું અને મિક્સરની મદદથી મિક્સ કરી લઈશું। અહીં બધી જ બીના ભૂકાને સાથે નાખવાની ભૂલ નથી કરવાની, થોડું થોડું એડ કરતી જવાનું અને એને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ એ જ બાઉલથી મેં હાફ બાઉલ જેટલા સૂકા ટોપરાનું ખમણ લીધું છે। સૂકા ટોપરાનું ખમણ અને ઇલાયચી પાવડરથી આ નાન ખટાઈમાં ખૂબ જ સારો એવો ફ્લેવર અને ટેસ્ટ આવશે। જ્યારે તમારી આ નાન ખટાઈ કૂક થતી હશે ત્યારે ઘરમાં ખૂબ જ સારી એવી સ્મેલ આવશે। ટોપરાનું ખમણ નાખ્યા બાદ અહીં મેં એ જ બાઉલથી હાફ બાઉલ જેટલો રાજગરાનો ફરાળી લોટ લીધો છે અને તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું। હવે બધી જ સામગ્રીને સારી રીતના એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું। અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બધી સામગ્રીને ખૂબ જ હળવા હાથે આપણે એને મિક્સ કરવાનું છે। આપણે આ નાન ખટાઈમાં કોઈ જાતનો બેકિંગ પાવડર કે ઈનો નથી નાખવાનો। બેકિંગ પાવડર વગર પણ આ નાન ખટાઈ એટલી ફૂલશે અને એટલી સોફ્ટ બનશે। તો ચોક્કસથી ઘરે આ રેસીપીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી અને ઘરમાં રહેલી ઇન્ગ્રેડિયન્ટ સાથે જ બનીને રેડી થઈ જશે। હવે એક પ્લેટમાં મેં ઘી પહેલેથી જ ગ્રીસ કરી લીધું છે। હવે એને આપણે આવી રીતના રાઉન્ડ શેપમાં આપી દઈશું। આ નાન ખટાઈ છે હું ઓવન વગર કડાઈમાં બનાવવાની છું। અહીં તમારે ઓવનમાં બનાવવી હોય તો પણ બનાવી શકો છો। હવે એની ઉપર મેં બદામની કતરણ એડ કરી છે અને અમુક નાન ખટાઈમાં કાજુથી આપણે ઉપરથી એડ કરી અને આવી રીતના હળવા હાથે પ્રેસ કરી લઈશું। અહીં આ નાન ખટાઈને કડાઈમાં કૂક થવા માટે 25 થી 30 મિનિટ જેટલો સમય લાગશે। અહીં કડાઈને મેં પહેલેથી જ 15 મિનિટ સુધી પ્રીહીટ માટે મૂકી દીધું હતું। કડાઈમાં થોડું એવું મીઠું નાખ્યું